પીએમ મોદી 25 ઓગસ્ટે અમદાવાદ પધારી રહ્યા છે. નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ 1.6 કિલોમીટરના રોડ શો પણ યોજાશે. બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે. ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે. તેમના રોડ શો સામે સભામાં 1 લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે. પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેર સભાનું આયોજન હતું. જોકે હવે એમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે. પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 5500 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેર સભાને સંબોધવાના છે. વડાપ્રધાન જ્યારે આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપતા હોય છે. રેલવે, રોડ, બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. સિંદૂરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે આવતા હોય એટલે ક્યારેય ખાલી હાથે નહીં પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો, આમ બેવડી એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે. આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે. આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 25મી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે. અને સાથે સાથે 26મી તારીખે મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ, આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે. ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ પ્રજા વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ ઉત્સાહી છે. ત્યારે નરોડા હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 1.6 કિલોમીટરનો રોડ શો કરવામાં આવવાનો છે. 26મીએ મારુતિ સુઝુકી ઈવી હબનું લોકાર્પણ કરાશે, જ્યાંથી વાહનો 100 દેશમાં નિકાસ થશે. શહેરમાં વાડજના રામપીરા ટેકરા ખાતે 133.42 કરોડના ખર્ચે બનાવેલા 1449 આવાસ તથા 130 દુકાનનું લોકાર્પણ કરશે. સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો 6.6 કિલોમીટરનો વિસ્તારને 100 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે, જેમાં સ્કલ્પચર, પ્લે ગાર્ડન એરિયા, ફૂટપાથ, પ્લેસમેકિંગ સાથે બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.